અયોધ્યામાં દક્ષિણ કોરિયાની મહારાણી હોની 10 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું, જેની સાથે જ રામનગરીમાં 3 દિવસનો ક્રિસમસ ફીસ્ટ પણ શરૂ થયો. હવે તમને સવાલ હશે કે દક્ષિણ કોરિયાની મહારાણીનું પૂતળું અયોધ્યામાં કેમ? તો એની પાછળ એક રસપ્રદ કહાની છે. આ મહારાણી એક સમયે અયોધ્યાની રાજકુમારી હતી, રાજકુમારી સૂર્યરત્ના. એવું મનાય છે કે લગભગ 2000 વર્ષ પહેલા રાજકુમારી સૂર્યરત્ના દરિયાઈ માર્ગે કોરિયા ગઈ હતી. કોરિયા પહોંચીને તેમના લગ્ન કરક વંશના રાજકુમાર કિમ સુરો સાથે થયા અને તે બની ક્વીન હો. તેમના માધ્યમથી જ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોનો મજબૂત પાયો નખાયો. મહારાણી હોની સ્મૃતિમાં ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યામાં સરયુ તટ પર ક્વીન હો મેમોરિયલ પાર્ક બનાવ્યો છે. આ પાર્કમાં જ તેમની સુંદર કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું. આ પ્રતિમાનું નિર્માણ કોરિયાના કુશળ કારીગરો દ્વારા કરાયું છે, જેને અયોધ્યા લાવવામાં 20 દિવસનો સમય લાગ્યો. અયોધ્યા નગર નિગમ અને દક્ષિણ કોરિયાના સહયોગથી આ પાર્કનો સતત વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેને વધુ સુંદર અને આકર્ષક બનાવવાનું કામ ચાલી રહ્યું છે.